આજે આપણે સાંભારની ખીર બનાવશું। હવે આપણે ખીર બનાવવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું। હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે સાંભો નાખી દઈશું। હવે આપણે બફાવા દઈશું। હવે આપણી ખીર છે તે બફાઈ ગઈ છે એકદમ સરસ। હવે આપણે તેમાં ખાંડ નાખી દઈશું। હવે ખાંડ છે તે મિક્સ કરી દઈશું। હવે આપણી ખાંડ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં દૂધ નાખીશું। એકદમ સરસ આપણી ખીર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણે ઘી નાખીશું ખીરમાં। હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે। હવે આપણી ખીર છે તે એકદમ સરસ બની ગઈ છે। હવે આપણે ખીરમાં બદામ નાખી દઈશું। કાજુ નાખીશું। હવે આપણી સાંભારની ખીર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।